वासद रेलवे स्टेशन से बच्ची के अपहरण, दुष्कर्म और हत्या के मामले में गिरफ्तार आरोपी सुरेश परमार को एलसीबी पुलिस बोचासन से पकड़कर पूछताछ के लिए आनंद ले जा रही थी। इसी दौरान आरोपी ने उल्टी होने की शिकायत की, जिसके बाद पुलिस ने वाहन रोक दिया। पुलिस के अनुसार वाहन से नीचे उतरने के बाद आरोपी ने अपने पास छिपाकर रखे धारदार हथियार से पुलिस पर हमला कर दिया, जिसमें 2 पुलिसकर्मी घायल हो गए। पीएसआई इंद्रजीत सिंह राणा ने आरोपी को चेतावनी दी, लेकिन उसके नहीं रुकने पर आत्मरक्षा में गोली चलाई। गोली लगने के बाद आरोपी को उपचार के लिए अस्पताल ले जाया गया, जहां इलाज के दौरान उसकी मौत हो गई। पूरे मामले की आगे की जांच की जा रही है। गई काले वासद रेलवे प्लेटफॉर्म उपरथी एक 4 વર્ષની નાની બાળકીનું અપહરણ થયેલું હતું અને બાદમાં આ બાળકીની હત્યા પણ થયેલ હોવાનું ખુલેલું હતું। વિશેષ પોલીસ તપાસમાં એ પણ ખબર પડી કે બાળકી ઉપર દુષ્કર્મ થયેલું હતું અને આ દુષ્કર્મના કારણે જ બાળકીનું મૃત્યુ થયું હતું। એ બનાવના સીસીટીવી ફૂટેજ રેલવે પોલીસ દ્વારા તમામ આસપાસના જિલ્લા પોલીસને મોકલવામાં આવેલી હતી, કારણ કે એમાં જે શકમંદ આરોપી હતો એ દેખાઈ રહ્યો હતો। આ ફૂટેજ આણંદ જિલ્લાના પોલીસને પણ મળેલા હતા, જેથી આણંદ જિલ્લાની એલસીબીને આ આરોપીની તપાસમાં રહેવા માટે સૂચના કરવામાં આવેલી હતી। આણંદ જિલ્લા પોલીસ દ્વારા આ આરોપીને શોધખોળ દરમિયાન અને ગુનાહિત ઇતિહાસ ચકાસતા આ આરોપી દ્વારા અગાઉ પણ 2020માં એક રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો એ વાત સામે આવતા એ ચહેરાઓ બંને સરખાવતા આ જ આરોપી હોવાનું પ્રસ્થાપિત થયેલું હતું। આ આરોપીનું નામ સુરેશભાઈ પરમાર હતું અને આણંદ જિલ્લામાં જ બાંધણી ખાતે તે રહેતા હતા। ગઈકાલે આખો દિવસ પોલીસ દ્વારા આની તપાસ આરોપીની શોધખોળ કરવામાં આવેલી હતી અને સાંજે મોડી સાંજના અરસામાં આરોપી બોચાસણ પાસેથી મળી આવેલો હતો। બોરસદ પાસે આ જગ્યા આવેલી છે, જેથી એલસીબી આ આરોપીને લઈ અને પોલીસ સ્ટેશને લાવી રહી હતી। એ દરમિયાન મોડી રાત્રે આરોપીને જ્યારે પકડ્યો ત્યારે નશામાં ખૂબ હતો અને ગાડીમાં સરકારી ગાડીમાં જ્યારે બેસાડ્યો ત્યારે મને ઉલટી જેવું થાય છે, વોમિટ થાય છે એવી ફરિયાદ કરી, જેથી એલસીબીના અધિકારી કર્મચારીઓએ ગાડી સાઈડમાં રાખી અને એને ઉલટી કરવા માટે બહાર નીચે ઉતાર્યો। એ દરમિયાન અચાનક એમણે પોતાની પાસેથી એક તીક્ષ્ણ હથિયાર કાઢી અને એલસીબીના જે અમારા 2 કર્મચારીઓ જેને પકડીને ઊભા હતા, મહિપાલસિંહ રાઠોડ અને રાજવીરસિંહ, બંને ઉપર વારાફરતી હુમલો કરી દીધો। બંનેને ચપ્પાના અનેક ઘા મારેલા છે। આ બંને પોલીસ કર્મચારીઓની સાથે એલસીબીના પીએસઆઈ આઈજે રાણા પણ હતા। એ તરત ગાડીમાંથી ઉતરી અને આ બચાવવા માટે આ બંને તરફ ગયા તો આરોપીએ એમના ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો। બંને પોતાના કર્મચારીઓને ઇજાગ્રસ્ત જોઈ અને પોતાના ઉપર પણ આરોપી હુમલો કરવા જે જનૂનથી આવતો હતો, એટલા માટે પીએસઆઈ આઈજે રાણા દ્વારા પોતાના અને કર્મચારીઓના સ્વબચાવમાં આરોપી ઉપર પહેલા એક રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચેતવવા માટે। આરોપી નહીં રોકાણો, કંટ્રોલ નહીં થયો, વધારે જનૂનથી ઈજા કરવા માટે આવ્યો, જેથી પીએસઆઈ રાણાએ પહેલાં એમના પગ ઉપર એક રાઉન્ડ ફાયર કર્યું જે ગોળી એને વાગી છે અને આમ છતાં પણ આરોપી ફરી વખત ધસી આવ્યો પીએસઆઈને મારવા માટે। પીએસઆઈએ ફરજિયાત બીજા 4 રાઉન્ડ ફાયર આરોપી ઉપર કર્યું છે। આમ આરોપીને 5 ગોળીઓ વાગી। આરોપી ત્યાં સ્થળ ઉપર જ ઢળી પડ્યો। બાદમાં ઈજાગ્રસ્ત કર્મચારીઓ અને આરોપી બંનેને સારવાર તાત્કાલિક મળી રહે એટલા માટે પીએસઆઈ દ્વારા તાત્કાલિક 108 બોલાવવામાં આવી અને આરોપીને નજીકની જે સૌથી સારી હોસ્પિટલ કરમસદ મેડિકલ હતી ત્યાં ખાતે ખસેડવામાં આવ્યા। સાથે સાથે બંને ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। સારવાર દરમિયાન જે આરોપી સુરેશભાઈ પરમાર છે એનું મૃત્યુ થયું છે। આ આરોપી છે એ જે કપડાં, જે ફૂટેજ આપણને વાસદ પોલીસ રેલવે પોલીસ દ્વારા આપવામાં આવેલા એ જ કપડાં પહેરેલા હતા, એ જ ચહેરા નિશાનવાળા હતા। આરોપી એ જ હતો, એની ઓળખ પણ પ્રસ્થાપિત થયેલી છે। અગાઉનો જો 2020નો એના ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો હતો। આમ કુલ મળીને 2 એના ઉપર રેપ વિથ મર્ડરના ગુના હતા। ત્રીજો એક બનાવ રેપ વિથ મર્ડરનો આણંદ રૂરલમાં માર્ચ મહિનામાં ચાલુ વર્ષમાં દાખલ થયેલો હતો, જે હજુ સુધી તો વણશોધાયેલો હતો, પરંતુ ગઈકાલની તપાસમાં પોલીસને અમુક સંયોગિક પુરાવા મળેલ છે, જેના ઉપરથી એ પણ શક્યતા છે કે એ ગુનો પણ આ જ આરોપીએ આચરેલો હતો। વિશેષ તપાસ આ બાબતે ચાલુ છે। હાલ જે આરોપીનું મૃત્યુ થયું છે એ સંદર્ભે અને જે એણે પોલીસ ઉપર હુમલો કર્યો છે એ સંદર્ભે આકલાવ પોલીસ સ્ટેશન ખાતે 307 એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને એની કાયદેસરની કાર્યવાહી આગળ ચાલી રહી છે। આરોપીનું મૃત્યુ થયું છે એ સંદર્ભે પણ અકસ્માત મોત દાખલ કરીને એની પણ વિશેષ તપાસ અને જે કાંઈ પણ
ધારાધોરણ મુજબની તપાસો છે યોગ્ય સત્તા તરફથી એ કરવામાં આવશે.